લેટ નહીં. હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. કોટેશ્વર ગામના નાળા મામલે 2 અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર દ્વારા બંને અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. અમે જ્યારે કોટેશ્વર નાળું જે છે તે રાતોરાત એટલે બહુ જ ટૂંકા સમયની અંદર એ નાળાની કેપેસિટી વધારવાનું અમે આ વર્ષે કામ કર્યું. દર વખતે સામાન્ય વરસાદની અંદર એ નાળાના ઉપરથી પાણી પસાર થઈ જતું હતું અને રહીશો અવર જવર કરી શકતા ન હતા. એટલે અમે એની કેપેસિટી છે તે ડબલ કરી નાખી અને એના પરિણામે આ વખતે આટલો વરસાદ પડે પણ હજી સુધી નાળું છે તે એની 50% કેપેસિટીથી જ ચાલે, એટલે 50% તો હજી ફ્લો બી થયો નથી. એટલે એની કેપેસિટી વધારવાના કામ કરવાના ભાગરૂપે જે આજુબાજુના અપ્રોચ રસ્તા હોય એ પણ ઓબ્વિયસલી ખોદાણ થયું એટલે ડેમેજ થયા હતા. તો એનું જે રિસ્ટોરેશન કહેવાય એનું કામ જેટલું ઝડપથી કરવું જોઈતું હતું અને જેટલા પ્રમાણમાં કરવું જોઈતું હતું તે પ્રમાણ ઓછું જણાવી આવ્યું હતું. જે પ્રમાણે કરવામાં આવ્યું હતું તે પણ યોગ્ય ન જણાયું એવું મારા પર્સનલ ઓબ્ઝર્વેશનમાં જ્યારે આવ્યું. એટલે એના માટેના જે જવાબદાર એન્જિનિયર છે, ડેપ્યુટી એન્જિનિયર અને એની નીચેના આસિસ્ટન્ટ એન્જિનિયર, એ બંનેને નોટિસ આપવામાં આવી છે. કઈ પ્રકારની નોટિસ? નોટિસ એમને યોગ્ય પ્રકારની કામગીરી, એનું સુપરવિઝન વગેરે સમયસર ન કરાવવાના કારણે એમને નોટિસ આપવામાં આવી છે. हर समस्या की लेट नहीं. हेडलाइन न्यूज बिंदास बेधड़क.